જય શ્રી કૃષ્ણ। આજે છે જીમનો ત્રીજો દિવસ અને આજે પણ હું સવારે જીમ જઈને જ આવી હતી। આવી ત્યારે તો આજે વિયાન જાગતો હતો, તેને નાસ્તો આપી અને હું પણ સાથે સાથે એક ચમચી મિક્સ સીડ ખાઈ લીધા। આદિત્ય માટે એક બાજુ ચા નાસ્તો અને બીજી બાજુ વિયાન માટે શીરો પણ બનાવી લીધો અને અહીં ફોન ચાલુ રાખીને જ હું વિયાનને ખવડાવવા જતી રહી હતી। પછી મેં પણ નાસ્તામાં વઘારેલો રોટલો ખાઈ લીધો। આજે આદિત્યને રજા હતી પણ કોઈ પ્લાન હતો નહીં બહાર જવાનો, પણ અચાનક આદિત્ય કે મારે ચશ્મા લેવા જવું છે તો ચલ મારી સાથે। તો અમે બંને જતા રહ્યા ચશ્મા લેવા માટે। બહુ દિવસથી શોધતા હતા પણ આજે ફાઇનલી તેમને ચશ્મા પસંદ આવી ગયા અને બનાવવા પણ આપી દીધા। અહીં થોડો લાભ મેં પણ લઈ લીધો અને સાથે સાથે મેં પણ મારા નંબર ચેક કરાવી લીધા। મારા ચશ્માના નંબર આદિત્ય કરતાં વધારે છે પણ હું ક્યારેક જ ચશ્મા પહેરું છું કારણ કે મને ઘરનું કામ થતું નથી। 2 પણ વાગી ગયા હતા એટલે ભૂખ પણ બહુ લાગી હતી, પણ છતાંય રસ્તામાં ડીમાર્ટ આવતો હતો એટલે મેં થોડો ઘણો જોઈતો સામાન પણ લઈ લીધો। ઘરે આવીને ફટાફટ જમવાનું બનાવી દીધું અને રસ્તામાંથી આવતી વખતે ખમણ અને વિયાન માટે સમોસા લાવ્યા હતા તો સાથે બધું જમી પણ લીધું। સવારે મેં ચા નહોતી પીધી તો અત્યારે તો 1 કપ ચા પીવી જ પડશે અને થોડી ઘણી વાતો। આજે રજા હતી એટલે કંઈક સ્પેશિયલ બનાવવાનું મન હતું એટલે મેં સેન્ડવિચ બનાવી લીધી। ચાલો ત્યારે જમવા। ચાલો હવે કાલે મળીશું નવા દિવસ અને નવા વિડીયોની સાથે। ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ।